આગળનો પ્રશ્ન જે છે એ યુનિયન બજેટ કેન્દ્રીય બજેટના સંદર્ભમાં પૂછેલો છે. પહેલું એવું કહે છે કે ભારતના જે કેન્દ્રીય નાણામંત્રી કેન્દ્રના જે નાણામંત્રી જે છે એ રાષ્ટ્રપતિના અનુસાર રાષ્ટ્રપતિના બદલે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે છે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એ સંસદના ગૃહો સમક્ષ રજૂ કરે છે. પહેલું વિધાન ખોટું છે. કેમ? કારણ કે અહીંયા એક માઇનોર મિસ્ટેક આપી દીધેલી છે. પ્રાઇમ મિનિસ્ટર નો આવે, પ્રેસિડેન્ટ આવે, રાષ્ટ્રપતિની બદલે જે છે એ રજૂ કરવા. તમે એક વસ્તુ સમજો, હકીકતમાં બજેટ રજૂ કોને કરવાનું? હકીકતમાં બજેટ ઓફિશિયલી રજૂ કરવાનું એ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ. પરંતુ રાષ્ટ્રપતિ એ બહુ મોટો હોદ્દો છે. રાષ્ટ્રપતિને ઘણા બધા કામ હોય, એટલે એ આ નાના મોટા કામમાં ટાઈમપાસ ન કરે. એટલે રાષ્ટ્રપતિ ખુદ કોઈ બજેટ રજૂ ન કરે, પરંતુ રાષ્ટ્રપતિ જે છે પોતાના એક મિનિસ્ટર હોય, ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રી, એને કહે કે તમે જે છે એ આ પાર્લામેન્ટ સંસદની અંદર બજેટ જે છે એ રજૂ કરી દેશો. એટલે કે રાષ્ટ્રપતિના સલાહ અનુસાર, રાષ્ટ્રપતિના કહ્યા પછી જે છે એ ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રી જે છે એ બજેટ રજૂ કરતા હોય છે. જ્યારે અહીંયા એમ કહે છે કે પ્રાઇમ મિનિસ્ટરના અનુસાર. તો પહેલું વિધાન ખોટું છે. બીજી વાત કરીએ કે કેન્દ્રીય લેવલે નો ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ કેન બી એક્સેપ્ટ ઓન રિકમેન્ડેશન ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે ટૂંકમાં કોઈ પણ ડિમાન્ડ ફોર ગ્રાન્ટ માટેની મંજૂરી જે છે લેવી હોય, ગ્રાન્ટ માટેની ડિમાન્ડ જે છે આપવી હોય, તો એની માટે જે છે એ રાષ્ટ્રપતિની રિકમેન્ડેશન, ભલામણ હોવી જરૂરી છે. તો એ વાત બિલકુલ સાચી છે. કારણ કે કોઈ પણ ગ્રાન્ટ માટેની ડિમાન્ડ કરવી હોય તો એમાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મંત્રીમંડળ જે છે એનો સહયોગ હોવો જરૂરી છે. અને મંત્રીમંડળનો સહયોગ હોય તો જ રાષ્ટ્રપતિ જે છે એ હા પાડવાના છે. તો બીજું સાચું છે. ઇન શોર્ટ એટલું યાદ રાખો કે ડિમાન્ડ ફોર ગ્રાન્ટ માટેની ડિમાન્ડ કરવી હોય તો એની માટે રાષ્ટ્રપતિની ભલામણ જરૂરી છે.